ओम नमः शिवाय। श्री शिव महापुराण विधवेश्वर संहिता अध्याय 22 शिव नैवेद्य અને બીલી મહાત્મ્યો। ઋષિ બોલ્યા, અમે પહેલા સાંભળ્યું છે કે શિવ નૈવેદ્ય અગ્રાહ્ય છે, તેથી હે મુનિ તેનું અને બીલીપત્રનું મહાત્મ્ય અમને સંભળાવો। સૂત પુરાણીજી બોલ્યા, હે મુનિઓ, આપ લોકો ધન્ય છો, કારણ કે આપ બધા જ શિવ ભક્તો છો। આપે પૂછેલી વાત હું તમને સ્નેહપૂર્વક જણાવું છું। શિવજીનો ભક્ત પવિત્ર, શુદ્ધ, સત્યવ્રતવાળા અને દ્રઢ નિશ્ચયવાળો હોવો જોઈએ। આવો ભક્ત શિવજીના નૈવેદ્ય ન લેવાય તેવી વાત છોડી દેવી। શિવજીના નૈવેદ્યના દર્શન માત્રથી પાપો દૂરથી જ ભાગી જાય છે। તેના ભક્ષણ માત્રથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે। હજારો યજ્ઞો કરવાથી જે ફળ પ્રાપ્ત થતું નથી તે શિવ સાયુજ્ય નૈવેદ્યના ભક્ષણ માત્રથી પ્રાપ્ત થાય છે। જેના ઘરમાં શિવજીના નૈવેદ્યનો પ્રચાર થાય છે તેનું ઘર પવિત્ર થાય છે, સાથે જ તે અન્ય ઘરોને પણ પવિત્ર કરે છે। તેથી શિવ નૈવેદ્યને આવેલું જોઈને પ્રસન્નતાપૂર્વક તેનો શિરોધાર્ય કરવું જોઈએ। શિવજીના સ્મરણથી સૌને પ્રયત્નપૂર્વક તેનું ભક્ષણ કરવું જોઈએ। શિવ દીક્ષાવાળા ભક્તને માટે શિવ નૈવેદ્યનું ભક્ષણ શુભ ફળ આપનારું થાય છે। શિવ નૈવેદ્યનું ગ્રહણ કરીને બ્રહ્મ હત્યારો પણ પવિત્ર થાય છે। જ્યાં ચાંડાલોનો અધિકાર છે ત્યાં ભક્ષણ ન કરવું, પરંતુ જ્યાં તેનો અધિકાર નથી ત્યાં પ્રેમપૂર્વક તેનું ભક્ષણ કરવું। બાળલિંગમાં, લોહલિંગમાં, સિદ્ધલિંગમાં, સ્વયંભૂલિંગમાં તથા સર્વ પ્રતિમાઓમાં ચાંડાલનો અધિકાર નથી। વિધિપૂર્વક સ્નાન કરાયેલા લિંગનું જે જળ છે તેનું 3 વાર પાલન કરવાથી 3 પ્રકારના પાપો નાશ પામે છે। લિંગ ઉપરનું દ્રવ્ય અવશ્ય અગ્રાહ્ય છે, પરંતુ જે લિંગ સ્પર્શથી અલગ છે તે પવિત્ર છે। હે મુનિઓ, આ તો મેં તમને શિવ નૈવેદ્યના વિષયનો નિર્ણય કહ્યો। હવે બીલીપત્રનું મહાત્મ્ય કહું છું। આ બીલી વૃક્ષ મહાદેવનું સ્વરૂપ છે। દેવતાઓએ પણ તેની સ્તુતિ કરી છે। તેનો મહિમા જાણવો અઘરો છે। સંસારના પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થો બિલ્વ વૃક્ષમાં નિવાસ કરી રહેલા છે, કારણ કે બિલ્વ મૂળમાં લિંગરૂપી અવ્યય મહાદેવનો વાસ છે। જે પુણ્યાત્મા આની પૂજા કરે તે ચોક્કસ પાકો શિવજીને પ્રાપ્ત કરનારો થાય છે। આવા બિલ્વ વૃક્ષના મૂળમાં જે જળ સિંચન કરે છે તે બધા જ તીર્થોમાં સ્નાન કરી ચૂક્યો છે। તે પૃથ્વી પવિત્ર છે। જે મનુષ્ય બિલ્વ મૂળને ગંધ પુષ્પથી પૂજે છે તે શિવલોકમાં જાય છે, ત્યાં તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। જે આદરપૂર્વક બિલ્વ મૂળમાં દીપક પ્રગટાવીને મૂકે છે, તેની પૂજા કરે છે, તે બધા જ પાપોમાંથી મુક્ત થાય છે। તત્વને પ્રાપ્ત કરીને મહેશના સ્થાન મેળવે છે। બિલ્વ શાખા નમાવી નવા પાન હાથમાં મેળવી લઈને જે બિલ્વ વૃક્ષનું પૂજન કરે તે પાપમાંથી મુક્તિ મેળવે છે। બિલ્વ મૂળમાં જે વ્યક્તિ શિવ ભક્તને ભોજન કરાવે છે તેને કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે। બિલ્વના મૂળમાં દૂધ તથા ઘીવાળું અન્ન શિવભક્તિ નિમિત્તે જે આપે છે તે દરિદ્રી થતો નથી। શિવલિંગનું પૂજન સાંગોપાંગ કહ્યું છે। હે બ્રાહ્મણો, આ પૂજન પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મયુક્ત માર્ગનો આશ્રય કરી કહેવામાં આવ્યું છે। પ્રવૃત્તિ માર્ગી પૂજા પાઠ કરે તો મનોરથ પૂર્ણ થઈ જાય છે। અભિષેક પછી નૈવેદ્ય તથા ચોખા આપવા, પૂજા ઉપરાંત ભોજન નિવેદન કરનાર નિવૃત્તિ માર્ગવાળાને સૂક્ષ્મ લિંગનું પૂજન કહેવામાં આવ્યું છે। વિભૂતિ વડે અર્ચન કરી વિભૂતિનું નિવેદન કરવું, ત્યારબાદ પૂજા કરી લિંગને સદા શિર પર ધારણ કરવું। અધ્યાય 23 ભસ્મ, રુદ્રાક્ષ તથા નામ મહાત્મ્ય। ઋષિ બોલ્યા, હે મહાભાગ સૂતજી, હવે આપ અમોને ભસ્મ, રુદ્રાક્ષ તેમજ નામનો મહિમા કહો, જેને સાંભળીને અમો આનંદવાળા થઈએ। સૂત પુરાણીજીએ કહ્યું, લોકોના હિતને માટે ઉત્તમ પ્રશ્ન કર્યો છે। ભસ્મ, રુદ્રાક્ષ, શિવનામ આ ત્રણેય ત્રિવેણીની જેમ મહાપુણ્યમય છે। જ્યાં આ ત્રણેય નિવાસ કરે છે ત્યાં તેમના દર્શન માત્રથી ત્રિવેણી સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે। જેનું શરીર આ ત્રણેયને ધારણ કરે છે તેનું આ દર્શન અઘહર બને છે। શિવ નામ, ગંગાજી, ભસ્મ તથા
યમુનાજી અને રુદ્રાક્ષ નામ સરસ્વતી આ ત્રણેય પાપ વિનાશક છે. જેના શરીરમાં આ ત્રણેય છે તેનું ફળ એકમાં રહેલું છે. એકના દર્શન માત્રથી ત્રિવેણીનું સ્નાનનું ફળ મળે છે. ભસ્મ રુદ્રાક્ષ નામ હંમેશા ધારણ કરવું જોઈએ. આ મહાત્મ્ય પુરાણ વેદ શાસ્ત્રમાં પણ ગૂઢ છે. તમારા તરફના પ્રેમને લીધે જ તે સંભળાવું છું. હે બ્રાહ્મણ, આ ત્રણનું મહાત્મ્ય જાણવા માટે કોણ સમર્થ છે? બ્રહ્માંડમાં સત અને અસતથી પર તેવું શિવ તત્વ જ છે. ભક્તિપૂર્વક સંક્ષેપથી તેનો પાપહારક મહિમા કહી સંભળાવું છું. આદરપૂર્વક તેને સાંભળો, તેને પરમ સત્ય સમજો. શિવનામ તો દાવાગ્નિ છે, મહાપાપ પર્વત છે. તેનાથી આ પાપ પર્વત શિખર પર બની જાય છે. અનેક પાપના મૂળો શિવના નામથી નષ્ટ થઈ જાય છે. હે મુનિ, બ્રહ્મ હત્યા વગેરે પાપ રાશિનો શિવનામ નાશ કરી નાખે છે. શિવનામ રૂપી નાવને પ્રાપ્ત કરીને સંસાર સાગરથી તરી જવાય છે. તેના સંસાર મૂળ નિસંશય નષ્ટ થાય છે. જે મહાત્માઓની શિવનામમાં ભક્તિ થઈ ચૂકી છે તેમના જેવા મહાત્માઓની મુક્તિ માટે કોઈ સંશય રાખવાની જરૂર નથી. હે મુનીશ્વર, અનેક જન્મોમાં જેણે તપ કર્યું છે તેને સર્વ પાપોનો નાશ કરનારી શિવ નામની ભક્તિ પ્રાપ્ત થાય છે. જેને શિવનામમાં સાધારણ અને અખંડિત ભક્તિ છે તેને માટે મોક્ષ સુલભ છે. અનેક પાપ કરવા છતાં પણ શિવનામમાં આદરથી તેના જપને કારણે સર્વ પાપોનો નાશ થાય છે. જેના શરીર ઉપર હંમેશા ભસ્મ રહેલી છે અને ભગવાન શિવના નામ પ્રત્યે જે આદર રાખે છે તે આ ઘોર સંસારથી તરી જાય છે. મહર્ષિઓએ આ બધા જ વેદ શાસ્ત્રનો એક જ સાર નિર્ધારિત કર્યો છે કે સંસાર સાગર તરવાનો ઉપાય કેવળ શિવ નામ જ છે. પહેલા ઇન્દ્રઘુમ્ન નામનો પાપી રાજા થયો હતો. એ ઉપરાંત એક બ્રાહ્મણ પત્ની પણ પાપીણી હતી. આ બંનેએ શિવનામના પ્રભાવથી સદગતિ પ્રાપ્ત કરી હતી. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ તો મેં નામનો મહિમા કહી સંભળાવ્યો છે. હવે બધા જ પ્રકારની ભસ્મનો મહિમા સાંભળો. ઓમ નમઃ શિવાય.